નમસ્કાર દોસ્તો, ખેતી પરિવર્તન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજનો આ વિડિયો ગુજરાતના ગામે ગામના ખેડૂતોએ જોવાનો છે અને ગુજરાતના તમામ ખેડૂતો સુધી શેર કરવાનો છે। આજના આ વિડિયોમાં ખેડૂતોએ મહેનત કરી પકવેલા પાકના પૂરતા ભાવ મળે તેમજ અતિવૃષ્ટિથી થયેલ નુકસાન સામે સહાય મળે તેને લઈને અગત્યની ચર્ચા કરવાની છે। તેમજ ગુજરાતના એક ખેડૂતોની અંદરની વેદના એકદમ સાચા શબ્દોમાં નિલેશભાઈ પટેલે રજૂ કરી છે। તેમનો લાઈવ વિડિયો જોવાનો છે અને આ ખેડૂતોની વાત સાંભળીને સરકારની આંખો ખુલી જાય તે માટે વિડિયો વધુમાં વધુ શેર કરવાનો છે, જેથી સરકારને પણ ખેડૂતની વેદના સમજાય। વિડિયો શરૂ થાય એ પહેલા જે ખેડૂત મિત્રોને આ ચેનલમાં જોડાવવાનું બાકી હોય તે ખાસ નીચે આપેલ બ્લેક કલરનું સબસ્ક્રાઇબનું બટન દબાવી આ ચેનલમાં જોડાઈ જાવ, જેથી તમને ખેડૂતોને લગતા સમાચાર મળતા રહે। તો હવે લાઈવ વિડિયો શરૂ કરીએ। જય જવાન જય કિસાન મિત્રો, આ વિડીયો એટલા માટે બનાવવાનો થયો કે હમણાં કોઈ 2 દિવસ પહેલા કઈ સોશિયલ મીડિયાની અંદર બેઠા બેઠા પત્રકાર એમ કહેતા હતા કે 2-5 વીઘા કે 10 વીઘા જેની પાસે જમીન હોય એને કોઈ શહેરમાં કામ કરવા જવાની જરૂર નથી, એને તો પોતાનું રોજીરોટી પોતાના ખેતરમાં હાલે। આ ખોટો એક શહેરમાં જવાનો ક્રેઝ છે, ખોટો હરખ છે, આ હરખ પદુડા થઈને કે સિટીમાં જાય છે। તો આવા પત્રકાર મિત્રોને મારે કેવું છે કે ભાઈ 5 નહીં 10 વીઘા જમીન તમને દેવી છે, તમારા પરિવારનું ભરણ પોષણ, તમારા છોકરાઓને ભણાવી ગણાવીને તમારું જે કાંઈ આપણે ભરણ પોષણ થતું હોય કરી જુઓ, કેટલી હો થાય। શા માટે આવી ખોટી વાતો કરીને ખેડૂતના છોકરાઓને ભરમાવો છો? 5-10 વીઘાની વાત કરો છો તમે, 5-10 વીઘા નહીં 25-25 વીઘા હોય તો આ ભેગું નથી થતું। એક કોર કુદરતનો માર, બીજી તરફથી સરકારનો માર, આમ કઈ ભાવ વધ્યો નથી તો તમારે જેવા બધા માર્કેટમાં આવી જાવ છો કે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ જાય છે। અતિવૃષ્ટિ થઈ, હજારો કરોડો અજબો રૂપિયાનું ખેડૂતોને નુકસાન થયું તો મીડિયા પાસે ટાઈમ નથી બતાવવાનો। તમે ઈ ખેતર જઈને બતાવો ને કે ખેડૂતના પાથરા તણાઈને નદીમાં ગયા છે, માંડવી તણાઈ ગઈ છે, કપાસમાં પૂરું થઈ ગયું છે, મરસી ભરી ગઈ છે, તુવેરું ભરી ગઈ છે, સોયાબીન પૂરા થઈ ગયા છે। ખેડૂતોને સહાય દેવાના બદલે તમે એક નવી વાત કરો છો કે ખેતીમાં બહુ સારું છે। અરે ખેતીમાં સારું હોય તો ખેડૂતો કરોડપતિ થઈ ગયા હોય। આજ વર્ષો પેઢીઓથી અમે ખેતી જ કરી છે, અમારા બાપ દાદા વડવાઓ બધે ખેતીમાં જ મોટા થયા ને એમાં પૂરા થયા। તો અમારી પાસે કરોડો અજબો રૂપિયાની મિલકત હોય તો અમારે સિટીમાં ક્યાં વિદેશ જવાની ક્યાં જરૂર જ આવે કોઈને? ખેડૂતના દીકરાને લેવા જાય તો કાયમ મોંઘું લે છે, વેચવા જાય તો કાયમ સસ્તું વેચવું પડે છે। આ માર ખેડૂતના દીકરાને સહન કરવો પડે છે, એટલે ખેતી પરવડતી નથી। આજે માંડવીને 1357 રૂપિયા સરકારે ખરીદી કરવાની બાંધણી આપી છે ને એનો ખરીદી કરવાની પણ વાત છે। 1 થી 1.5 મહિનો થયા મગફળી માર્કેટની અંદર આવે છે। જો તમારે માંડવી ખરીદવી જ છે, જો તમારે માંડવી લેવી જ છે, ખેડૂતોને રાહત આપવી જ છે તો માંડવી વહેલી તકે ચાલુ કરો ને, જેથી કરીને ખેડૂતને 2 પૈસાનો ફાયદો થાય। પણ નહીં, ખેડૂતના ઘરમાંથી માંડવી વેચાઈ જાય પછી આ લોકો એવું ખાલી સાબિત કરશે કે અમે ખેડૂતોની માંડવી ખરીદી। હજી તો કેદી કરે રામ જાણે, હજી તો એની નોંધણી કરાવશે। નોંધણીમાં પાછો હું એટલે ભાઈ નોંધણીની ક્યાં વાત છે? જેને મગફળી હોય, ખેડૂતનો દીકરો લઈને આવ્યો હોય એ તમારે લઈ લેવાની હોય, 7-12 મહિનાનું નામ હોય અને તમારી પાસે મગફળી લઈને આવે તો તમારે લઈ લેવાની, નોંધણીની ક્યાં વાત છે? પણ નહીં, એ તમારે નથી કરવું, તમારે તો ટાઈમ કાઢવો છે। જેમ સમય વયો જાય મગફળી સસ્તા ભાવે વેચાઈ જાય અને જેટલો ખેડૂત નબળો હોય એને વહેલી વેચવી પડે, કારણ કે પાછું પિત કરવાના પૈસા જ હોય, આગળ પાછળ માગતા હોય એને દેવાના પૈસા જ હોય। જે સધર ખેડૂત છે એ મગફળી ટકાવી શકે। હવે એવા કેટલા ટકા ખેડૂત છે? 5 થી 10% જે માંડવીને ટકાવી શકે અને તમારા ભાવે વેચી શકે। તમારો ભાવ છે એ પોષણક્ષમ તો ખેડૂતનો નથી જ, પણ છતાં પણ 1357 રૂપિયા તમે ખરીદતા હોય તો 1357 નીચે માર્કેટમાં માંડવી વેચાવી ન જોઈ। આમ MSP ની જાહેરાત 2011 ની અંદર મનમોહનસિંહની સરકાર હતી તો આપણે મોદી સાહેબ કહેતા હતા કે ખેડૂતોને MSP બાંધી દો। 2014 થી તમે બેઠા છો તો હવે તમને શું પેટમાં દુખે? ખેડૂતોને MSP બાંધી દો। આ 1357 એટલે મિનિમમ સપોર્ટ ભાવથી તમે તો એની નીચે વેચાવી જોઈએ, નીચામાં નીચી ક્વોલિટીની મગફળી 1357 વેચાવી જોઈએ। પણ નહીં, તમારે તો ખેડૂતો પાસેથી સસ્તી આજે 1000 રૂપિયા મગફળીના આવે છે, 800 થી 1000 રૂપિયામાં ખેડૂતની મગફળી ઢોલે ટીપાય છે અને ખેડૂત બિચારો મજબૂર થઈને વેચવા નીકળો છે, કારણ કે તમારા હજી કેદી ખરીદી કરે એના સરનામા નથી અને પાછું ખરીદી કર્યા પછી કેદી પૈસા આપશો એના પણ સરનામા નથી અને ખેડૂતને
આગળ દેતી લેતી કરવાની હોય, પાછળ બી બિયારણ લેવાના હોય, ખાતર સુપર લઈને પાછું નવું વાવેતર કરવાનું હોય. અને તમે આ અતિવૃષ્ટિનો સર્વે કરવાની હજી તો ખૂટ્યું નથી ને એની નોંધણી કર. એલા ભાઈ 120% ઉપર વરસાદ થયેલ લીલો દુષ્કાળ જાહેર કરવો આવી તમારી ગાઈડલાઈન છે. 200% ઉપર વરસાદ થયું તમારે શેનો સર્વે કરવાનો છે? એમાંય પાછું પિયત ને બિન પિયત. હવે ચોમાસુ પાકમાં પિયત અને બિન પિયત ખેડૂતના દીકરાને ખબર પડે. ચોમાસુ પાક એટલે બધાને એક જ હરખો હોય. હા, શિયાળુ પાકમાં પિયત બિન પિયત આવે. ચોમાસુ તો કુદરતના વરસાદ આધારિત પાક થતો હોય, મગફળી હોય, કપાસ હોય, જે કાંઈ વાવતા હોય એમાંય પિયત બિન પિયત. કેને આવા ગુઠા ભણાવો છો? શા માટે આવા ગુમરાહ ખેડૂતોને કરો છો? તમારે દેવાનું હોય તો કાયદેસર આપી દો ને. ખેડૂતનો દીકરો કાયમથી કાયમ કરજમાં ડૂબતો જાય છે અને હજી તમે સહાય એવી કરો વગર લોને ખેડૂતોને વગર વ્યાજે ખેડૂતોને લોન આપવી છે. એટલે ખેડૂતને હજી તમારે વધારે કરજમાં ડૂબાડવો છે. અને તમારામાં તાકાત હોય ને જો તમે ખેડૂતને તો હાસા હોય તો રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારમાંથી ખેડૂતોને સહાય અપાવો, ખેડૂતોના દેવા માફ કરાવો, થાપો પસાડીને કરો. પણ નહીં, એમાં તમારે ચાપલુસી કરવાની છે. અને ખેડૂતોને દેવું નથી કાંઈ. ખેડૂતોના મત લઈ જવા છે, ખેડૂતના નામે લઈ જવા છે. પણ ખેડૂતને દેવાની વાત આવે તો અમે આ કરી શકશું. શા માટે ખેડૂતોને ગુમરાહ કરો છો? ખેડૂતનો દીકરો કદાચ અભણ છે પણ અબૂધ નથી, બધી ખબર પડે છે. આજે સૌરાષ્ટ્રની અંદર 5-7 જે જિલ્લા છે એમાં જે ખેડૂતની બેંકો છે એમાં વધુમાં વધુ લોન ખેડૂતો લે છે, વધુમાં વધુ કરજદાર ખેડૂત બન્યો છે. હજી એને વધારે કરજમાં બધું વાળવાના છે. અને ખેડૂત સધર થઈ ગયો હોય તો કરજ લે શા માટે? કરજમાં ડૂબે શા માટે? અને શા માટે તમારી પાસે પૈસા લેવા આવે? કારણ કે ખેડૂત સધર નહીં, લાસાર થઈ ગયો છે. કુદરતનો માર્ગ સહન કરી કરીને લાસાર થયો છે. ભાવના કોઈ ઠેકાણા નથી. લેવા જાય તો મોંઘું લેવાનું, વેચવા જાય તો ગયા વર્ષે વેચ્યું હતી નહીં સસ્તું વેચવાનું. છતાં પણ આંધ્રા ભીડ થઈને આપણે મત દીધા થયા છે. આપણે મોટા ભાઈ ફાંકા મારતા હતા ફસલ વીમા યોજનાની. ખેડૂતોનું ગાડું વાયું હોય છે, ટ્રેક્ટરમાં માલ ભરાણ હોય છે, નુકસાન થાય તોય અમે તમને સહાય દેવું. કેટલા ખેડૂતોને દીધી ભાઈ? અને ફસલ વીમા યોજના જે કેન્દ્ર સરકારની છે તે ગુજરાતમાં બંધ શા માટે કરી? હું ગુજરાત ભાજપ સરકાર અને કેન્દ્રની ભાજપ સરકાર બે વિરોધમાં હાલે છે. મોદી સરકારનો ગુજરાતને વિરોધ છે, ગુજરાતની સરકારને. તો એની ફસલ વીમા યોજના ગુજરાતમાં કેમ બંધ કરી? અને 2020 પછી આ પ્રીમિયમ લેવાના બંધ કર્યા. જે તમે ખાનગી કંપનીઓને જે પ્રીમિયમ ભરીને ખેડૂતોને વીમાની ફસાવાની યોજના હતી તમારી, ખેડૂતોના નામે કરોડો અજબો રૂપિયાનું પ્રીમિયમ ખાનગી કંપનીઓને ભરતા હતા, વાહિલા બાયણે પાછા તમે લઈ લેતા હતા ચૂંટણી ફંડમાં. અને એના મોટા મોટા દરેક સિટીમાં કમલમ ઉભા કર્યા છે ખેડૂતોના નામે. તમે 50% જેવું પ્રીમિયમ ભરતા હતા, 100 રૂપિયાનું 50%. ખેડૂતોને ખાલી 50 રૂપિયા આપો ને તોય ઘણું. જે તમે પ્રીમિયમ ભરતા હતા ને એ ખેડૂતોને આપી દો. પણ હકીકત તમારે સાવવાના ને દેખાડવાના બે જુદા છે. તમારે 1% પણ ખેડૂત પ્રત્યેની લાગણી નથી. અને ખેડૂત ક્યાંકનો ક્યાંક ભોરવાઈ જાય છે તમારી વાતમાં અને તમને દર વખતે મત આપે છે. 2000 રૂપિયાના તમે હપ્તા આપો, ખેડૂતને શું થાય 2000 થી? વારંવાર હું કહું છું, ખેડૂતનો દીકરો એક દિવસ ડીઝલ ટ્રેક્ટરમાં બારે તમને સાંજે 2000 રૂપિયા પાછા આપી દે છે. કારણ કે મિનિમમ એક ટ્રેક્ટર 4000 ડીઝલ ખાય, એમાં 50% ઉપર તો તમારું સરકારી ટેક્સ છે. તો પાછા આપી દીધા કે ન આપી દીધા? હવે 2000 ના હપ્તા તમે અમને આદ્યો કે નો દો, હું ફેર પડે? અમારે તમારી નથી કોઈ સહાય જોતી, નથી તમારી કોઈ યોજનાની અમારે જરૂર. અમને ખાલી માત્ર અમારા પાકના ભાવ દો. મગફળી 1500 થી 2000 માં અમારી લ્યો, કપાસ 2000 થી 2500 માં લ્યો. આવી રીતે તમામ પાક અમારા મિનિમમ સપોર્ટ ભાવની વાતો કરતા હતા. તમે જ જેની પાસે માગણી કરતા હતા તમે સત્તામાં બેઠા, કોને રોક્યા છે તમને? કાયદો લાગુ કરો, એથી નીચે ખેડૂતનો માલ વેચાવો જ ન જોઈએ. અને ગુજરાતના 156 ધારાસભ્યો ભાજપના બેઠા છે અને એમાંથી 50% ખેડૂતના દીકરા છે. ભલે ખેતી નથી કરતા પણ ખેડૂત તો છે જ, ખેતી એને સંકળાયેલા છે, ખેતી વિશે બધી એને માહિતી પણ છે. પણ ખેડૂતનો ખ બોલવા કે ખેતીનો ખ બોલવા તૈયાર નથી. કારણ આ લોકોને માત્ર ને માત્ર સત્તા માટે, સંપત્તિ માટે અને હોદ્દા માટે રાજકારણ કરે છે. બાકી કોઈ પ્રજાની કે ખેડૂતની કે જનતાની એને પડી નથી. સરકારમાં 1% પણ સરકારમાં બોલતા નથી ને એનું હાલતું પણ નથી ને હાલશે પણ નહીં. કારણ કે આ બધા દબાઈ ગયેલા છે. વાતું ગમે એવી કરે,
કારણ કે આવનારી ચૂંટણીમાં પાછી ટિકિટ જોતી હોય, મિનિસ્ટર થવું હોય, ખેડૂત સરકારના કે ભારતીય જનતા પાર્ટીની સાપલુસી ન કરે, એના હોકા ન ભરે તો આને મિનિસ્ટર ન બનાવે અને આવનારી ચૂંટણીમાં ટિકિટ ન દે. આ એને ડર છે. અરે તમારામાં તાકાત હોય તો તમે તમારા પગ ઉપર રાજનીતિ કરો. ખેડૂતો તમને ખોબેન ધોબે, પ્રજા તમને, જનતા ખોબેન ધોબે મત આપશે. કોઈ પક્ષની જરૂર નથી તમારે, જો તમને હાસુ જનતા પ્રત્યેની લાગણી હોય તો. પણ નહીં, એમાંથી તમારું પેટ નથી ભરાતું. તમારું પેટ તો સત્તા જોઈશે, અને સત્તા સાથે મિનિસ્ટ્રીની એક હોદ્દો જોઈશે. એના માટે તમે બધા ચૂંટણી લડો છો. અને પ્રજાની જનતા માટે લડતા હોય ને તો આજે આ સહાયના જે વાર્તાઓ હાલે છે ને, એ સહાય ખેડૂતોને સૂકવાઈ ગઈ હોય. એટલે દરેક ખેડૂતોએ ખાસ જાગૃત થવાની ને આવા નેતાઓને ઓળખી જવાની જરૂર છે. એટલે મીંદડી હાથ ઘર ફરે એમ આંખું ખુલે. જો આપણે હાથ ઘરે નું આંખું ખુલતી હોય તો આપણે એમાં કોને કહેવા જવું? જો ઓલા કોંગ્રેસ વાળા વિરોધ કરવા વાળા હતા એને આપણે હરાવીને ઘરે મોકલી દીધા. કોણ તમારી વાતની રજૂઆત કરે? કોણ તમારું સાંભળે? અને કોને તમે કહેવા જાવ? આજે તમારી પાસે કોઈ એવો માણસ ખરો કે સરકારમાં રજૂ કરે? આ તો વાહે હાથ આમ રાખીને ઉભા રહીએ એવા છે બધાય. કોઈ ખેડૂતની લાગણી નથી, કોઈને ખેડૂતની પડી પણ નથી. માત્ર ને માત્ર પોતાનું સત્તા કેમ ટકે છે, રાજકારણ કેમ ટકે, કાવા દાવા, બસ એથી વિશેષ કાંઈ નથી. અને કોઈ પણ તમારા સામું આવાજ ઉપાડે તો કેસ કરીને તમે ફસાવી દો. હું પણ 2 વાર પોલીસ સ્ટેશને જઈ છું, ખાલી આ વિડીયા બનાવું છું ને. આમાં કોઈને આપણે કઈ કહેતાય નથી, છતાં પણ મારી માથે 2 વાર આ લોકોએ પોલીસ સ્ટેશને મને ધક્કા ખવડાવ્યા છે. અને ખોટું હોય તો જામકરોણા પોલીસ સ્ટેશને પૂછી જોજો, મોરબી આપણે ભાઈ અમરેલી પોલીસ સ્ટેશનમાં પૂછી જોજો. કાંઈ આપણે કોઈને કહે, આપણે તો હાસી વાત, સત્ય હકીકત કહીશી. આપણે એનું સત્ય ઉજાગર કરીશી, પણ એ લોકોને તોય પેટમાં તેલ રેડાય છે. કારણ કે એની હાસી વાત લોકો સુધી પોતવી ન જોઈ. અને પોતાડવા વાળા માણસોને કોઈ પણ સામ દામ દંડ ભેદ આપી એને ડાંભવાનું કામ આ લોકો કરે છે. પણ યાદ રાખજો, અમારે કોઈનું જોતું નથી. અમે તો પરસેવાનું કાંડાય કમાઈને ખાઈશી. એટલે અમે કોઈના બાપથી એમ કઈ બીતાઈ નથી. કદાચ 5 વાર પોલીસ સ્ટેશને ધક્કા ખવડાવો કે ગમે એ કરો, એનાથી કોઈ ફરક નથી પડતો. અને હા, વધારે થાય તો પછી નામ લઈને નામ જોગ જાહેર કરવું છે. નામ જોગ પછી કહેવું કે આ લોકો આમ કરે છે. હજી જ્યાં સુધી માન મર્યાદા માભામાં છે ત્યાં સુધી હાલે છે. પણ ખેડૂતના દીકરા તરીકે ખેડૂત ઉપર અન્યાય થાય, ખેતી કરું છું અને ખેડૂત ઉપર અન્યાય થાય, જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે વિડીયા આવશે માર્કેટમાં અને બોલવાનું થાય. જેને જે થાય તે કરી લેજો. એટલે મિત્રો, દરેક ખેડૂતોએ જાગૃત થવાની જરૂર છે, થોડી હિંમત રાખવાની જરૂર છે. બાકી બીન કઈ દરિયામાં રહેવું, મગરમસ્તી બેવું એ નો ભેગું થાય કોઈ દી. તમારે જોઈશે બધાને, પણ માગવું નથી. દૂધ લેવા જાઉં દોણી હંગરવી એવી વાત છે. એટલે દરેક ખેડૂત મિત્રોએ જાગૃત થવાની જરૂર છે ને લોકોને ઓળખવાની જરૂર છે. ખાલી કોઈની વાતોમાં આવવાની જરૂર નથી. એ 200 ગ્રામ ભજીયા ને 2 મોનથાના ઢેફલાથી કે ખેડૂતના દીકરાઓના પેટ ન ભરાય. તમે જ્યાં સુવો ત્યાં જ રહો. અને આ મીડિયા વાળાઓને કહું છું કે 5-10 વીઘા જમીનથી જો એવી રીતે કરોડો અજબો રૂપિયા કમાઈ જતા હોય તો ખેડૂતના દીકરા કોઈ સિટીમાં ન જાય, કોઈ વિદેશે ન જાય. હું સૌ પછી મારા દીકરાને મારે ખેતી નથી કરાવી, એનું કારણ શું કે આમાં કઈ વધતું નથી. સામાન્ય કરિયાણાની દુકાન હાંકતો હોય તો એના છોકરાની કરિયાણાની દુકાન એને બેહારવો છે. નોકરી કરતો હોય તો એના છોકરાને નોકરિયાત કરવો છે. પણ ખેડૂતને કેમ એના દીકરાને ખેતી નથી કરાવવી? કઈક તો કારણ છે ને. આજ કોઈ પણ અધિકારી હોય એના છોકરાને એને અધિકારી બનાવો છે. આજ રાજકારણી હોય તો એના છોકરાને એને રાજકારણી બનાવો છે. પોતે ધારાસભ્ય તો એના છોકરાને એને ધારાસભ્ય બનાવવો છે. કારણ કે એમાં એને દેખાય છે કે આમાં બહુ સારું છે, વગર મહેનતે, વગર પૈસા, વગર કાંઈ રોકાણે પૈસા મળે છે. અને જેમ ફાવે એમ આપણે આખો હાલે એમ છે. કારણ કે આ બુદ્ધિ વગરની પ્રજા છે, એને ખબર છે જેમણા દોરો એમણા દોરા છે. પણ ખેડૂતનો દીકરો એક એવો છે કે એના છોકરાને એને ખેતી નથી કરાવવી. કારણ કે આમાં કઈ વધતું નથી. રાત દિવસ મહેનત કરીને જ્યારે આપણો પાકે છે અને માર્કેટની અંદર લઈને જાય છે ત્યારે હું મળે છે એ મારે કોઈને કહેવાની જરૂર નથી. આપણે બધા ખેડૂતના દીકરા જાણીશી. અને કુદરતની આવી અતિવૃષ્ટિ થઈ હોય, આપણો માલનો નિષ્ફળતા, આપણે હાથમાં આવેલો કોરિયો, મોઢામાં આવેલો કોરિયો આપણો સીનવાઈ જતો હોય ત્યારે આપણને ખૂબ દુઃખ થતું હોય. કારણ કે તમામ ખર્ચા કર્યા હોય, તમામ આપણે એની પાછળની મહેનત કરી હોય, અને જ્યારે આપણે માલ લણવાની તૈયારી હોય, માલને કાઢવાની તૈયારી હોય અને આવો કમોસમી વરસાદ, વાવાઝોડા, અતિવૃષ્ટિઓ સર્જાય એટલે આપણો તમામ પાક નિષ્ફળ જતો હોય. અને આપણે સરકાર પાસે આશા હોય
કે આપણને આમાંથી કાંઈક આપણને થોડા જ સહાય કરશે તો ફરી પાછા આપણે ફરીથી વાવેતર કરીએ, નવું કંઈક આયોજન કરશું. એના બદલે તમે હજી કર જ દેવાની વાતો કરો છો. એટલે ખાસ લોકોને ઓળખવાની જરૂર છે ને તમારે દેવું હોય તો ખેડૂતોને સહાય કરો, સહકાર આપો, જેથી કરીને ખેડૂત કાયમી માથે ટકી રહીએ ખેતી કરતો. નકર યાદ રાખજો મારા શબ્દો, હું કોઈ એવો મોટો વક્તા નથી કે કોઈ એવો જાણકાર નથી. આ જ પરિસ્થિતિ રહે તો 10 વર્ષની અંદર કોઈ ખેડૂત ખેતી કરતો નહીં હોય. યાદ રાખજો અમારા શબ્દો. કારણ કે વરસાદના વાતાવરણને, હવામાનને અને સરકારનું આ બધાય જો ખેડૂત ઉપર અત્યાચારને અન્યાય કરશો ને તો ખેડૂત ક્યાં સુધી ટકી શકશે, કેટલોક માર સહન કરી શકશે? કોઈ ખેતી કરવા પણ રાજી નહીં થાય અને કોઈ ખેડૂતનો દીકરો પોતાના સંતાનને ખેતી કરાવશે પણ નહીં. એટલે મીડિયા વાળાઓને ખાસ વિનંતી કે આવા ખોટા બળીંગા મારોમાં કે 5-10 વીઘા જમીન હોય એટલે સિટીમાં જવાની જરૂર નથી. તમારો બાપામાં કાંઈ ન થાય, આ દાઢીઓ કરાવવાને વેત ન થાય. એટલે દરેક મિત્રો વડીલોને વિડીયો સારો લાગે, હાસો લાગે તો આગળ વધારજો અને ખૂબ જાગૃતતાથી આગળ ક્યાંક જાગૃત થઈ અને કોઈક સાચી વાત કરતા હોય, સારી વાત કરતા હોય, કોઈ આગેવાનનો આપણો ખેડૂતનો હોય સારો, એને સહકાર આપજો. બાકી ખોટા એવા રાજકારણીઓના ઓકા ભરવા જતા નહીં. એના માટે રાજકારણ કરે તમારો કોઈ તમુરોય ભાવ નહીં પૂછે. એ તો પોતાને પક્ષ માટે ને એના માટે ધારાસભ્ય થવું હોય, સાંસદ થવું છે, એને મિનિસ્ટર થવું છે, એટલે બધા આ બધા ખુવાર થતા હોય અને મોટી મોટી વાર્તા કરો ને. એ જ્યાં બોલાવે ને હળી કાઢીને ધોઈડા જાવ તમે અને તમારા મોઢામાં 2 મોનથાના ઢેપલા થોડાક ભજીયા નાખીને તમે વાહવાહી કરવા નીકળી જાવ તો તમારા માટે એને હું કર્યું જોવાનું છે. એટલે દરેક મિત્રોને સારી વાત લાગે આગળ વધારજો.